કાચ દ્રઢા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણસુરા જગ વલ્પા 100 લાખન મે ડીઠ. માણસ તો કાયમ હોય, આપણે બધા માણસ છે મોરા, પણ આવા માણસ ક્યાં હોય? કાચ દ્રઢા, જેનું કાચ દ્રઢું હોય. કાઠી સમાજમાં જેમ સુરવીરોની એક પરંપરા છે, એમ એક પીરાણાની આખી પાંચાળની ચાલતી પરંપરા છે. આહા, હે નાડી હમીરરા વેધક હોડ વદા પીધે પહોરરા, આ તો આડા ભાંગે વોઢિયા. કોક વર્લ્ડમાં દાખલો દેજો કે નાડી ધોઈને પીવરાવાથી આડા ભાંગી જાય. ઈ હુરજના અંજવાળાના એ કાચ દ્રઢા, કાચની તાકાત. કાચ એટલે ચારિત્ર, તો એ મોટી જવાબદારી આવી જાય. કાચ દ્રઢા અને કર બરસણા. દાતાર જે હોય, દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેઘન ગાવે મુરજાવે, ગે વખતે ગાવે કવિ ગુણ ગાવે, બહુ રીજાવે બિરદાવે, દાતાર નિભાવે પણ દુઃખ પાવે, નામુખ આવે દામ નથી ધન વાપરવાનું અને રણ ચડવાનું, ના મરદાનું કામ. ને કાચ દ્રઢા કર બરસણા મન ચંગા, મન મોજીલા, એના આનંદમાં રહેવા વાળા, એ ડિપ્રેશનમાં ન આવે કોઈ દી. મન ચંગા ને મુખ મીઠ, બોલે એટલે કોકને મીઠું લાગે. આહા, 2 વેણ બોલ્યો પણ કેવો આનંદ આવ્યો, ફૂલડા જરતા હતા. મુખ મીઠ, જે પવિત્રતાની જે વાત કરી, ચારિત્રની વાત કરી છે. બરોડા જેલમાં હોય અને આજીવન કેદ, બહાર નહીં નીકળવાનું એ નક્કી થઈ ગયેલું હોય, એને ખબર હતી. પણ વિચાર થયો કે હે દાદા હુરજ અને ખોડિયાર માને બહુ માનતા. હે જગદંબા ખોડિયાર, હે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી, તું માં, હું આવી રીતે જેલમાં આખું જીવન મારું પૂરું થઈ જાય એના, હું કાઠીનો દીકરો છું. અને હે માં, એવા બધા પાપ મેં નથી કર્યા, કોઈ કર્યું છે એ 2 દીકરીઓ માટે હું તો નીકળ્યો છું. અને મારે જીવન આખું અહીંયા રહેવાનું. અને જગદંબાને યાદ કરે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગોપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ગુદાનમ અપાનમ, અસેખી ન શેખી ન માતા ન દાતા ન ભ્રાતા જનેખી, વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા, વિશેખી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી, સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી, કમંકા ન શંખાંગ શંખા કહાની, હરિકાર શબ્દમ નિરાકાર બાની. હે ભગવતી, હે માં. અને એ પ્રસંગ બને છે, જાણીતો પ્રસંગ છે, પણ હું ખાલી પ્રકાશ પાડું છું, આ માનો ભાવ ગાઉં છું એટલા માટે. અને એ જે જેલર હોય, અંગ્રેજ અધિકારી હોય, બહુ મોટો સાહેબ, અને એની પત્નીને જ્યારે બાળકનો પ્રસવ થવાનો સમય હોય અને બાળક આડું હોય, અને ઘણા બધા એ વખતના એના ડોક્ટરો, અંગ્રેજનો, એને તો ડોક્ટરો હતા, એ બધા મથે એને ખબર પડી ગઈ કે આ બાઈ જીવશે નહીં, એવો આભાસ જ્યારે થવા માંડ્યો. અને બધે વાતું માંડી થતા વાત જેલ સુધી પૂગી. જેલમાં થવા માંડ્યું. બહુ મોટો જેલર આપણો અધિકારી સાહેબ છે ને, એમના પત્ની છે ને, એમને બાળકનું પ્રસવ નથી થતું અને જોખમ છે. અને એ વખતે ચાંપરાજ વાળાને, ચરખા ચાંપરાજ વાળાને એમ થયું, હે માં, હે ખોડિયાર, ગુણ કથું હું ગાગડિયાની, મેર કરી દે મામડિયાની, તટ હિરણ ને વાસ તિહારો, ધરો ગાજે ત્યાં એક જ ધારો, તરવર ફૂલમાં બાજ તિહારો. મહેકે માં, મને એકવાર એને અંગ્રેજોને ખબર પડે કે આ દેશના કાઠીની શું પવિત્રતા હોય. અને માં, બસ મને એકવાર મોકો આપ, મારે અહીંથી બહાર નીકળવું છે માં. અને એને માણસો હતા જે જેલમાં, જે પોલીસનો એમને વાત કરી કે મારી પાસે એનું ઓહડ છે કે એને પ્રસવ થઈ જાય, એને બાળકનો જન્મ થઈ જાય સાહેબના મેડમને. એમ તો કે હા. પછી એને તો શું, આમ તો એ બધું જે કઈ માનતા હોય, પણ ડૂબતો માણસ તણખલું પકડે એમ કીધું કે તમારી પાસે શું એવી દવા છે? બીજું કાંઈ નહીં, મને પાણીનો ગ્લાસ લઈ આવી દો. એ પાણીનો ગ્લાસ આવ્યો અને પોતાની જે નાડી હતી, ઓરણાની નાડીના 2 પીસડા આમ બોળી અંદર આમ કરી, અને પછી એટલું કીધું હતું કે હે જગદંબા, તન મન ધનથી શુદ્ધ કાઠી તરીકે જીવો હું, કોઈ દી કોઈનું ખોટું ન વિચાર્યું હોય, મારું ચારિત્ર ઉજળું હોય છે, શું જો હું કાઠીનો દીકરો હોઉં તો માં, એને પ્રસવ થઈ જાય, બેન દીકરીની મારે જાન બચાવી છે, એનો જીવ બચી જાય. અને કહેવાય છે કે ઈ પાણી પીવરાવવામાં આવ્યું. અને અંગ્રેજને સોંપડે આ વાત છે અમરીશમાં. અંગ્રેજ અધિકારીની જે મેડમ હતી, એને બાળકનો જન્મ થઈ ગયો. અને પછી મેડમે જ વિન કર્યું કે અત્યારે ને અત્યારે એને જેલમાંથી મુક્ત કરો. આજીવન કેદ હતી, એનામાંથી મુક્ત કરી દીધા. ઈ તાતો છે. ડાયા માણસો બોલે, ડાયા સાંભળે. એક એક વેણ ઉપર, એક એક વાત ઉપર કેવડી મોટી કથાઓ રચાણી છે. અને આજ સુધી આપણને યાદ. ડેલીએ ન હોય ડાયરા, ઓરડીએ અંધેર, ભેદુ કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં, અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે, એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘૂંઘટ નારી ઘેર, કુટુંબમાં કજિયા કરે, એનું જીવન ખારું ઝેર. અને ખેતર વાડી અને ખોરડા,
હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળી જાય કામની, એનું જીવન ખારું છે. અને આનંદ કરમાણંદ મિશન હાંકાના થઈ ગયા ચારણ. એને એ તો દુહામાં રાજદીપભાઈ એ કહે છે, એ દુહામાં એમ કે છે, આનંદ કહે કરમાણંદા માણહે માણહે ફેર, એક લાખું દેતા નો મળે ને એક ત્રાંબિયા ના તેર. આનંદ કહે કરમાણંદા માણહે માણહે ફેર, એક વિદેશ ગયો વિહરે નહીં, એક પાહે નો પોહાય. ઘણા માણસ બાવળ જેવા હોય, પોતાનામાં તો કેરીયું ન આવે, પણ આંબાના બગીચામાં આડા વાયડું થઈને પીડ્યા હોય, જાતા ને નકર હુળા હરવા જાય, કોકની કેરીયું ખાવા દો. હા હા. અને ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય, રાજુમાં સૂરજ આથમી ગયો હોય તોય તપતા હોય. આપણે એમ થાય કે આ અંધારું થઈ ગયું હવે તો, તોય પગ નો મુકાયો. હા હા હા. પણ ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય, ખાંડના આપણે મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પડી હોય, હળગાવે તો ખબર પડે કે આ ભડકાઈ કરે છે. હા, એટલે આવી વાતો છે ડાયરામાં. આ આપણા ડાયરા છે. આનંદ કહે કરમાણંદા માણહે માણહે ફેર, એક ગામ ઉજળ કરે ને એક વહાવે હેર. ઘણા માણસો એવા હોય જેનાથી કુટુંબ પરિવાર નાયક ભેગા થઈ જાય. આપણે એમ થાય ભલાણો માણસ. ઓલી એક બહુ સરસ, ઓલી બહુ હરેક એક મને ગમે છે વાત, અને બહુ સારી વાત છે. મજા આવે. અમુક વાતો એવી હોય ને જીવનમાં આપણે ઉતર્યા જેવી વાતો મજા આવે. એક કવિરાજ એક હતા ને, એને ઘોડી વેચવી હતી. ઘોડી વેચવી હતી અને નીકળ્યા ને એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રણ જગ્યાએ ભાવ કરાવતા જાય. કવિ એવા જીદી કાના 1000 જ લેવા છે. 1000 રૂપિયા મળે તો જ આ ઘોડી વેચવી છે, નકર ઘોડી દેવી નથી. એમાં વળી એક કોઈ મહારાજ ને ત્યાં કોઈ રાજમાં કે સ્ટેટમાં આવ્યા ને મહારાજે કીધું ને કઈ મંત્રીઓ બધા ભાવ મંત્રણા થઈને થતા 500 ને 700 ને 900 એ 999 એ વાત પૂગી. 999 પૂગી હાંજ પડી ગઈ. તો હાલો વાળું કરવાનું બસ. હવે હવારે વાત જોઈ લેવું. ઘોડીને ઘોડામાં બંધાવી દીધી. કવિરાજ ને ઉતારો મળી ગયો. 999 એ કવિરાજે 1000 પૂરા કીધા ને આ બાજુથી 999 વાત રહ્યા ને. હવે રાતમાં હું થયું ને તો ઘોડી મરી ગઈ. એટલે ખબર નહીં એને શું થયું એ તો. એટલે પછી તો કવિરાજ માથે ફાળ્યું ને કવિરાજ રોવા ગયા. એટલે કીધું કે કવિરાજ કેમ રોવો છો? ઘોડી મરી ગઈ એમાં થોડું કઈ હોય, આ તો ઘોડું છે. 2 લઈ જાઓ, 3 લઈ જાઓ, 5 લઈ જાઓ બીજા, એમાં કઈ વાંધો નહીં. પણ કવિરાજ રોવી અમને મજા ન આવે. તો કે એનું નથી રોતો કઈ, ઘોડિયું તો પશુ કહેવાય, એના માટે મરે ગમે. એમાં કઈ મંગળ અમંગળ એવું કઈ હોય જ નહીં. માણસ માટે ન બોલાય, ઘોડા માટે એવું કઈ હોય જ નહીં. પણ મને રોવું છું એટલા માટે રોવું એ વાતનું આવે છે કે મેં 1000 પૂરા કીધા, તમારા મંત્રીઓ છે 999 કીધા, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં નથી ને એનું મને આહુડા આવે છે, એનું રોવું આવે છે. મુદ્દો એટલો છે કે માણહાઈ જે છે આ આનંદ કહે કરમાણંદા માણહે માણહે એ રૂપિયાનો. આપણે કેમ ફલાણો ભાઈ તો ઓહો એ તો રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ છે. અને અત્યારે આપણને બધું મળી ગયું છે, પૈસા બહુ આવ્યા, સુખ સમૃદ્ધિ બધું અટાણે હાવ સુખના ખટારા ઠેલવા છે માતાજીએ જોગમાં. એ આપણને જીવતા આવડે તો. બાકી આમાં વડીલો અમુક હોય એને પૂછ્યો, હારા માણસને આવું આવા વાળા પરિવાર જેવા હારા માણસને આવું કંઈક જમણવાર હોય ને તો 2 દી પહેલા અમુક ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. હા હા હા. ફ્રૂટ બ્રૂટ અટાણે ઢગલા. આપણે ત્યાં સાબુ ભર્યું હોય ફ્રૂટ ની, બોલો. નકર પેલા અમુક ને પૂછો, કોકના ઉકળે સંતરાની સાયલું પીડ્યું હોય કે કોઈ બીમાર છે કાં તો કે સંતરાની સાયલું પીડી હતી ને ઉકળે એટલે કે સંતરા તો જ આવે કોક માંદું હોય તો. અટાણે કેવડી કૃપા કેવડી છે. અંગ્રેજ ને જર્મન આફેડ્યા, બળિયા જોધા 2, એવું ત્રીજું ગરિમા તે રણ જગાડ્યું રામડા. બોલો કેવું તો કે અંગ્રેજ નું જર્મન નું યુદ્ધ હાલતું હતું એવું. હવે ત્યાં તો તોપું બહુ હતું, અહીંયા તો એક બંદૂક હતી ખાલી. પણ એની જે ખુમારી છે એની હારે સરખાવી છે. અંગ્રેજને આવડ્યું નહીં. ક્યાં સુધી જુઓ તમે ઉપમા, અંગ્રેજને આવડ્યું નહીં, એને કરીને અમારા વાળાને વાત. નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. કેટલો ઉમળકો મોજ કેટલી એને આવતી છે. એક જોગીદાસ કુમાર તું ટીંબે જુનાણા તણે અને ફેહળિયો ફોજે, તેથી બીબડિયું બંગલે તને જુએ જોગીદાસિયા. અમરીશ મામા આ દુઓ બહુ સમજવા જો. હું તો મામા ડાયરો હોય ત્યારે યુવા ધન હોય તો કહું યુવાનોને કે આજે ખૂબ આપણે પૈસો કમાઈ બધી રીતે બહુ સારું છે, પણ અમુક વસ્તુ ન ભૂલાય. હા, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા. આ જોગીદાસ કુમાર નો દોહો એટલે જોગીદાસ કુમાર બહુ રૂપાળા હતા એટલે બીબડિયું જોવા માટે આવી એવું ન હોય કાંઈ.
999 પાદરમાં એવો રૂપાળો આદમી ન હોય એમ નહીં, પણ એનું ચારિત્ર એવું હતું. આ હા હા હા, તાકાત આ છે. હુરજ અંજવાળાના છોરું છો તમે, એટલે હું કહું છું કાંઈ યુવાનોને કે હુરજના છોરું હોય, અંજવાળાના છોરું છે. અને એક બહુ સરસ શાસ્ત્રની વાત છે, મેં કીધેલું લવકુ મામા, શાસ્ત્રની વાત છે કે જયારે મોહિની રૂપ ધારણ કર્યું ને ત્યારે કોઈ નામ નથી લેતો. દેવો બધા તત્વ છે, આપણું ત્યાં સુધી પૂગવું આપણું ગજુય નહીં તાકાત. પણ ઘણા દેવોને એમ થઈ ગયું કે હું આને લઈ જાઉં એમ. મોહિની રૂપ ધારણ કર્યું ભગવાને અને 16 શ્રૃંગાર સજેલો. ઉષાને જવાની ગજી ગાવતી થી લજાતી ખુમારી, જરી ગાવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા હોળ બનતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા, હસે ને વળી વાત શેડી હસાવે, ગણી તાલ એ ગીત સંગીત ગાવે, ઉમા પૂંજતી દેવને દ્વાર આવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી મોહિની રૂપ ધારણ કર્યું. અને દાનવો તો ઠીક, દેવોય મોહિત થઈ ગયા અને એમ થઈ ગયું કે અમે લઈ જાય અમે લઈ જાય. એ વખતે દાદો હુરજ એમ એક જ એમ બોલ્યો તો, આ હા હા, આ મારી દીકરી હોય તો મારું આંગણું રૂડું લાગે. ભલા માણસ, તમે વિચાર કરજો, આ ઊંડું વિચારવા જેવું છે યુવાધન ને. ઓલા કીધું છે ને